Welcome back. Students, you know that very well કે આપણે લાસ્ટમાં આજ ક્વેશ્ચન કન્ટિન્યુ કરતા હતા અને જેટલો ક્વેશ્ચન આપણે કન્ટિન્યુ કરેલો હશે આઈ હોપ કે તમે બુકની અંદર લખેલો જ હશે એઝ પર અવર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. રેડી? સો વી કેન સ્ટાર્ટ સેમ ક્વેશ્ચન. ઓકે, થોડુંક રિવાઇઝ કરી લઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા જે સૂત્ર હતું કે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય તો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ડન? આ સૂત્ર આપણે જોયેલું હતું જે તમારા સ્ક્રીન પર તમને દેખાય છે. ડન? અને માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપણે જોયો તો કે ભાઈ માંગમાં જેટલો ફેરફાર થાય કિંમતમાં જેટલો ફેરફાર થાય એનો જે ગુણોત્તર આવે ગુણોત્તર માંગ એને સામાન્ય રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે આપણે ઓળખીએ છીએ. શું કહી શકીએ આપણે તેને? માંગની મૂલ્ય સાપેક્ષતા કે બે વચ્ચે જે ગુણોત્તરમાં ફેરફાર આવ્યો. રેડી? એના ટોટલ 5 પ્રકાર છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના ટોટલ કેટલા પ્રકાર છે? 5. જે તમે 3 પ્રકાર બુકમાં લખેલા છે જે આપણે સ્ટડી કરેલા છે. રેડી? હવે આપણે બીજા 2 પ્રકાર વિશે આજે ભણવાનું રહેશે. ડન? અને એ 2 પ્રકાર પણ તમારે કન્ટિન્યુ એ જે 3 પ્રકાર પછી જ તમારે રાઈટ ડાઉન કરવાના રહેશે. ડન? તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 3 પ્રકાર આપણે જોઈ ગયા હતા. હવે આપણે ચોથો અને પાંચમો પ્રકાર તરફ આપણે ધીમે ધીમે આગળ વધીશું. રેડી? તો ત્રીજો પ્રકાર કમ્પ્લીટ કર્યો તો અને ત્યાર પછી આપણે જોઈશું હવે ચોથો પ્રકાર કે મૂલ્ય સાપેક્ષમાં. શું છે? મૂલ્ય સાપેક્ષમાં વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા. માઇન્ડ ઇટ માય વર્ડ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. તમે જો કિંમતમાં જે ફેરફાર થાય કિંમતમાં જે ફેરફાર થાય એના કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય. એટલે કે 5 રૂપિયા એટલે કે 5% આપણે ગણીએ 5% કિંમત વધી હોય, માંગ છે એમાં 15% નો ફેરફાર થઈ ગયો હોય. સમજ્યા? કે 5% નો કિંમતમાં ફેરફાર હોય તો સામે માંગમાં 15-20% નો ફેરફાર થઈ ગયો હોય. એટલે કે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? વધુ હોય. કેવો હોય? વધુ હોય. તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. મતલબ કે કિંમત કરતા માંગમાં જે વધારો થાય કિંમત કરતા માંગમાં જે વધારો થાય એને કહેવામાં આવે છે મૂલ્ય સાપેક્ષ માંગ. એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો કોઈ એક વસ્તુની કિંમતમાં 1 નો ઘટાડો થાય એટલે કે 1 રૂપિયો. રેડી? તો તેને કારણે વસ્તુની માંગમાં 2 નો વધારો થયો એટલે 2 રૂપિયાનો છે એ માંગ ઘટી ગઈ. સમજી લેજો. ટકાવારી પણ ગણી શકો અહીં કે 1% અને 2%. આ લોકોએ સૂત્ર પ્રમાણે લખેલું છે તો મે બી એમાં કંઈક મિસ્ટેક હોય કે ભાઈ 10% નો કિંમતમાં ઘટાડો થાય. સૂત્રમાં લખ્યું છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે એમાં કે ભાઈ 10% તો કિંમતમાં 10% નો જો ઘટાડો થાય તો માંગમાં કેટલાનો? 20% નો વધારો થાય. ડબલ થાય. તો સૂત્ર મુજબ તમે જો તો સૂત્ર મૂકવાનું કહ્યું તો કે તમને તો યાદ જ રહી ગયું હોય કે માંગની મૂલ્ય સાપેક્ષતા. શેની? માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય તો કે કોઈ માંગમાં થતો ટકાવારી ફેરફાર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. રેડી? માંગમાં 20% નો ફેરફાર થાય છે, કિંમતમાં 10% નો ફેરફાર થાય છે. તો 20% છેદમાં 10 શું આવશે? જવાબ 2. શું આવશે? જવાબ 2. હવે એને તમે આકૃતિમાં રજૂ કરો તો તમે જોઈ શકો છો કે એક જરીબ પર n અને n1 ડ્રો કરવાનું છે. n અને n1
y ધરી ઉપર p1 અને p એટલે 0 તો શું હોય અક્ષ હોય તો જો n અને p એક જગ્યાએ છેદે છે તમે જોઈ શકો છો n અને p કાટખૂણે છેદે છે અહીંયા ખૂણો બન્યો p1 અને n1 એક જગ્યાએ છેદે છે તમે જોઈ શકો છો અહીંયા પણ ખૂણો બન્યો અને બે ખૂણા ભેગી થાય એવી લાઈન કરવાની એટલે પહેલા શાંતિથી જોઈ લેવાનું આકૃતિ દોરતી વખતે કે બે ખૂણા આ જગ્યાએ છેદે છે ને પછી જ એના ઉપર અંડરલાઈન કરવાની જો આપણે ફેરબુકમાં કરતા હોય એટલે આલેખ જેની પરફેક્ટ ન થાય પણ we will try the best કે બને એટલું પરફેક્શન લેવાનું રેડી ઈ શું આવશે d રેખા શું કહેવાય એને મૂલ્ય સાપેક્ષ માં શું કહેવાય એને મૂલ્ય સાપેક્ષ માં ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમતમાં OP એટલે O થી લઈ અને P સુધી અને O થી લઈને P1 જેટલો ઘટાડો થાય છે ત્યારે વસ્તુની માંગ ON થી વધી ને કેટલી થઈ જાય છે ON1 જેટલો વધારો થાય છે અહીં કિંમતમાં થયેલો ઘટાડો કરતા માંગમાં થયેલો વધારો કેવો છે વધુ છે કિંમત 10% જ છે જ્યારે માંગ ડાયરેક્ટ ડબલ 20% વધી જાય છે સમજો જેથી વસ્તુની મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે કે મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય એક કરતા કેવું હોય છે વધુ હોય છે એક કરતા કેવું હોય છે વધુ હોય છે સમજી લેજો એટલે જવાબ કેટલો આવ્યો આપણે 2 આવ્યો રેડી જવાબ કેટલો આવ્યો આપણે 2 આવ્યો જે તમે જોઈ શકો છો તો અહીંયા કિંમત કરતા માંગ વધારે છે એને કહેવામાં આવે છે મૂલ્ય સાપેક્ષ માંગ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો મૂલ્ય સાપેક્ષ માંગ કે જેમાં કિંમત કરતા માંગ કેવી હોય વધારે હોય માઇન્ડ ઇટ માય વર્ડ કિંમત કરતા માંગ કેવી હોય વધારે હોય એને કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગ રેડી કેટલામો પ્રકાર હતો ચોથો લાસ્ટ મૂલ્ય અનપેક્ષ માંગ આપણે જોવાનું છે શું જોવાનું છે મૂલ્ય અનપેક્ષ માંગ રેડી તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા ઓલાથી વિરુદ્ધ જ આવે કે કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય એટલે કે કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે એના કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય ઓલામાં કેટલો હતો વધુ હતો 10 અને 20% સીધો વધી ગયો હતો રેડી તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે શું કહેવામાં આવે મૂલ્ય અનપેક્ષ માંગ મૂલ્ય અનપેક્ષ માંગ જેને કહેવામાં આવે છે દાખલા તરીકે જોઈ શકો છો કે વસ્તુની કિંમતમાં જે કોઈ વસ્તુ છે એની કિંમતમાં કેટલો છે તો કે 20% કેટલો છે 20% નો ઘટાડો થાય અને તેને કારણે વસ્તુની માંગમાં ખાલી 5% નો જ વધારો થાય કેટલો વધારો થાય ખાલી 5% છે એનો વધારો થાય સમજો તો તેવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય શું કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ રેડી આકૃતિમાં તમે જોઈ શકો છો આકૃતિ સેમ છે પણ થોડીક નાની થઈ ગઈ અંદરની બાજુ આવી ગઈ કારણ કે ઓલામાં 20% હતા આમાં 5% ને 20% છે એટલા માટે થઈને બાકી સિમિલર છે p અને n એક ખૂણે છેદે છે ત્યાં તમે જોઈ શકો છો કે d અને d રેખા તમે જોઈ શકો છો p1 અને n1 ઓલામાં 20% નીચે સુધી હતા એટલે તમે આગળ સુધી લઈ ગયા અહીંયા છે એટલે છે તો કે 5 અને 20% છે એટલે થોડુંક નાની આકૃતિ અંદરની બાજુ થઈ ગઈ આમ આકૃતિમાં જણાવ્યા અનુસાર વસ્તુની કિંમત OP થી ઘટીને કેવી થઈ જાય છે OP થઈ જાય છે જ્યારે માંગ ON થી વધી અને ON1 સુધી પહોંચી જાય છે રેડી અહીં કિંમતમાં ઘણો મોટો ફેરફાર થાય છે તેની સરખામણી માંગમાં ઓછો ફેરફાર થાય છે શું જો સર કે કિંમતમાં ઘણો મોટો ફેરફાર થાય છે કારણ કે 20% નો ઘટાડો થયો પણ માંગ તમે જો
તો 5% વધી, કિંમતમાં 20% નો ઘટાડો થયો, માંગ કેટલી થઈ 5%, એટલે એને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. સૂત્રમાં તમે જુઓ તો કિંમત મૂકેલી છે 5% છેદમાં 20%, એટલે 0.25%. આ મૂલ્ય અનપેક્ષ માંગનું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે. કેવું હોય છે? 1 કરતા ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ એક એક્ઝામ્પલ કોના જેવું છે? અત્યારના સિચ્યુએશનમાં બહુ સરસ મજાનું ઇફેક્ટ કરે ને એવું એક્ઝામ્પલ છે કે અત્યારના સમયમાં બહુ હાર્ડલી એટલા પર્સન જોવા મળશે કે જે હરવા ફરવા જાય છે. તમે સમજો, હાર્ડલી એવા માણસો છે કે જે હરવા ફરવા જાય છે. આ વાત હકીકત છે. તો એ ટુરિઝમ વાળા શું કરશે ખબર છે? 20% કિંમત ઘટાડી કે 50,000 રૂપિયાનું હિમાચલ પ્રદેશનું પેકેજ છે. દર વખતે 100 જણા થઈ જાય છે. આપણે એક્ઝામ્પલ આ રીતે લઈએ કે 50,000 રૂપિયાનું પેકેજ હોય છે, 100 જણા થઈ જાય છે. હવે આ સિસ્ટમમાં તો કોઈ જવાનું નથી, એટલે એને શું કર્યું? 30,000 વાળું પેકેજ, 50,000 વાળું પેકેજ 30,000 રૂપિયામાં કરી નાખ્યું કે 30,000 રૂપિયા ચાલો એને હિમાચલ પ્રદેશનું પેકેજ કેટલા રૂપિયા? તો કે 30,000 રૂપિયા. તમે સમજો જે 100 જણા હતા એના 200 થઈ જવા જોઈએ, 170 તો મિનિમમ થવા જોઈએ, પણ એ 100 જણાના 110-20 જણા થયા કે 20,000 રૂપિયા ઘટાડવા છતાંય 5-10 વ્યક્તિ જ વધ્યા. શું કહેવાય એને? મૂલ્ય અનપેક્ષ માંગ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને મૂલ્ય અનપેક્ષ માંગ. રેડી? તો અહીંયા આ ક્વેશ્ચન નો આન્સર આખો કમ્પ્લીટ થાય છે. નિયમ અનુસાર તમારે આખો આન્સર છે તે તમારી બુક ની અંદર છે તે રાઇટ ડાઉન કરવાનો રહેશે. રેડી? 5 પ્રકાર ભણ્યા. વન્સ અગેન આઈ ટોલ્ડ યુ કે આખો ક્વેશ્ચન 5 માર્કમાં પૂછવાની શક્યતા બહુ ઓછી, પણ એક પ્રકાર તમને 2 માર્ક્સ યા 3 માર્ક્સ ની અંદર છે તે એક્ઝામમાં પૂછે તો જે પ્રકાર તમને પૂછાય એ પ્રકારની ડિટેલ, એનું સૂત્ર, એનું એક્ઝામ્પલ, એની આકૃતિ, આટલી વસ્તુ તમારે છે તે લખવાની રહેશે. માઇન્ડેડ બુકમાં તમારે તે આખો આન્સર છે તે લખવાનો છે. ડન? તો ક્વેશ્ચન નંબર 4 અહીંયા પૂર્ણ થાય છે. રેડી? નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 5 તરફ આગળ વધીએ. શું આવશે ક્વેશ્ચન નંબર 5? ક્વેશ્ચન નંબર 5 છે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી હોય. તો આપણે અગાઉ ભણી જ ગયા છીએ. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી. તમે સમજી શકો છો? વન્સ અગેન એ આમાં આકૃતિ નથી, સિમ્પલ છે કે કિંમત છે એ વધે તો માંગ છે એ ઘટવાની જ છે. કિંમત છે વધે તો માંગ છે એ શું થવાની છે? ઘટવાની જ છે. આને શું કહેવામાં આવે છે? વ્યસ્ત સંબંધ. કે એક વધે તો એક ઘટવાની જ છે, એક વધશે તો બીજી ઘટવાની જ છે. આ એક નિયમ છે. પણ અહીંયા આપણે એના વ્યવસ્થિત આન્સર દ્વારા આ સાબિત કરી દેવાનું છે કે શું કામ આવું હોય છે. તો આપણો નવો 5 માર્કનો ક્વેશ્ચન છે. રેડી? તે તમારે વ્યવસ્થિત લખવાનો છે. આનો આન્સર જેમ આપણે સમજાવી, જેમ સ્ક્રીન ઉપર આવે એ રીતે તમારે એનો આન્સર પણ રેડી કરવાનો રહેશે. ડન? પણ ક્યારે? ચોથો ક્વેશ્ચન તમારો આખો રેડી થઈ જાય ત્યાર પછી. બને તો નવા પેજથી જ ક્વેશ્ચન નંબર 5 લખવાનો. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી જોવા મળે છે. તો પહેલા આપણે એની પ્રસ્તાવના જોશું નિયમ અનુસાર. પ્રસ્તાવના પછી એની ડિટેલ વિશે આપણે ચર્ચા કરીશું. રેડી? તો વી વિલ સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 5. કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ.
તો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે તે જોવા મળે છે. આ માંગનો નિયમ એક એવી સાબિતી આપે છે, એટલે કે સાબિત કરે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે, અન્ય પરિબળો એટલે કયા પરિબળો કે જે આપણે માંગના પરિબળો જોયેલા હતા તે, કે જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગ શું થાય છે? ઘટે છે. કિંમત વધતા માંગ શું થાય છે? ઘટે છે. અને કિંમત ઘટતા માંગ શું થાય છે? વધે છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. કેવો સંબંધ જોવા મળે છે? વ્યસ્ત સંબંધ જોવા મળે છે, જે માંગ રેખાના ઋણ ઢાળ પરથી સાબિત થાય છે. શેના ઉપરથી સાબિત થાય છે? ઋણ ઢાળ ઉપરથી તે સાબિત થાય છે. જે તમે આમાં પણ જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુ બેઝિક ન હોય, સમય અનુસાર એમાં નાના મોટા ચેન્જીસ આવતા જ હોય, કે કિંમતમાં વધારો થયો કોઈ પણ વસ્તુમાં એટલે એની માંગ ઉપર અસર થાય. આ ખાસ માઇન્ડમાં ક્લિયર રાખજો, સમજી લેજો. રેડી? તો એમાં આપણે આગળ જોઈએ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધના કારણો શું? તો કે મુખ્ય બે કારણ છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવા માટેના મુખ્ય રૂપથી બે કારણ ગણવામાં આવે છે. ત્યાં બે રીઝન છે કે જેને કારણે બે વચ્ચેનો સંબંધ છે એ વ્યસ્ત હોઈ શકે. કેવો હોઈ શકે? વ્યસ્ત. પહેલું છે અવેજી અસર અને બીજું છે આવક અસર. યાદ કરો મિત્રો, આ બે વસ્તુ આપણે ક્યાં સ્ટડી કરી છે? અવેજી અસર અને આવક અસર. અવેજી વિશે યાદ આવ્યું? આપણે બજારમાં કોઈ વસ્તુ લેવા ગયા હોય, વસ્તુ થોડી મોંઘી હોય તો આપણે અવેજી વસ્તુ લઈ લઈ, કાં તો કે અત્યારે અમથી મંદીનો સમય ચાલે છે, ખાલી ખોટા શું કામ આની પાછળ રૂપિયા બગાડવા? શું થયું? અવેજી વસ્તુ. આવક અસર પણ જોયું. તો આ બધા વિશે આપણે ડિટેલમાં ભણશું જ હમણાં. અમુકની આવક જ વધારે હશે તો, આવક કેવી હશે? વધારે હશે તો તમે સમજી શકો છો કે એની માંગ કેવી હશે? વધારે હશે. તો જો તમે કે જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે, વસ્તુની કિંમતમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે વિરુદ્ધ દિશામાં વસ્તુની માંગમાં પણ ફેરફાર થાય. વિરુદ્ધ દિશા એટલે કે અલગ દિશા જે છે એમાં વસ્તુની માંગમાં પણ ફેરફાર થાય છે. આમ જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે માંગમાં શું થાય છે? વધારો. કોઈ પણ વસ્તુની કિંમત ઘટે, ડિસ્કાઉન્ટ લાગ્યું હોય કે ભાઈ અહીંયા કોઈ પણ વસ્તુ છે એમાં 30% ડિસ્કાઉન્ટ, તો તમે જો કિંમતમાં ઘટાડો થયો તો માંગમાં શું થઈ ગયો? ઓટોમેટિક વધારો થઈ ગયો. અને કિંમતમાં જો વધારો થઈ ગયો તો માંગમાં શું થાય છે? ઘટાડો. તમે જો વાર તહેવાર આવે એટલે શોપિંગ મોલમાં એમાં બધે ડિસ્કાઉન્ટ જાહેર થઈ જાય, એટલે લોકો ખરીદી કરવા માટે વધારે જાય. લોકો ખરીદી કરવા માટે છે તે વધારે જાય, માંગ ઓટોમેટિક શું થઈ ગઈ? વધી ગઈ. શું કામ માંગ વધી? કારણ કે કિંમત ઘટી એટલા માટે. આવું શા માટે બને? વિચારો. તો કે જેમ કે વસ્તુની કિંમત ઘટે તો ભાવ ઘટાડાને કારણે અગાઉ કરતા ગ્રાહક થોડા વધારે પ્રમાણમાં ખરીદી કરી શકે છે. બીજી બાજુ કે અગાઉ ઊંચી કિંમતે જે ગ્રાહકોને વસ્તુ ખરીદવી પરવડે તેમ ન હતું, તે કિંમત ઘટતા હવે ખરીદી શક્ય બને તે માટે વસ્તુની માંગ વધારે છે. રેડી? તો એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે મોલ. જો સામાન્ય રીતે રેગ્યુલર વર્ગ મોલમાંથી બધી ખરીદી નથી કરી શકતો કે ભાઈ 2000-2500 નું જીન્સ લેવું, 1500-2000 નો શર્ટ લેવો, બધા લોકો ખરીદી કરી નથી શકતા. પણ જ્યારે એ જોવે છે કે હા 2000 વાળું જે પેન્ટ છે એમાં 40% ડિસ્કાઉન્ટ છે, તો કે 800 રૂપિયા ઓછા 1200 રૂપિયામાં પેન્ટ મળી જાય, તો એ વ્યક્તિ શું કરશે? માંગ વધારી દેશે. એ વ્યક્તિ શું કરશે? માંગ વધારી દેશે. સિમ્પલ લોજિક છે કે જે જોડી 3000 ની થાય છે એમાં 40% નું ડિસ્કાઉન્ટ છે, તો 3000 ની જોડીમાં 40% નું ડિસ્કાઉન્ટ, 1200 રૂપિયા ઓછા થઈ ગયા. તમે વિચારો સીધા
તો 1800 હા ઈ પોસાય. તો ઓટોમેટિક માંગ શું થઈ ગઈ? વધી ગઈ. તો આ પરિસ્થિતિ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ જ હોય છે, આપણે પ્રેક્ટિકલ પણ ફેસ કરેલી હોય છે કે બહુ સિમ્પલ લોજિક થી તમે આનો આન્સર તમે તમારા મગજથી વિચારીને પણ લખી શકો. તો આપણે વન બાય વન પોઈન્ટ જોશું કે હવે અવેજી અસર, બે કારણ જોવાના છે. પહેલું કારણ અવેજી અસર અને બીજું કારણ આપણે જોશું આવક અસર. આ બધું તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. જે બે પેરેગ્રાફ આપણે જોયા, પ્રસ્તાવના તરીકે બે લખવાના છે, અર્થ સમજાવ્યો અને પછી બે કારણની ડિટેલ. રેડી? તો પહેલું કારણ આવે છે અવેજી અસર. જ્યારે કોઈ વસ્તુની કિંમત ઘટે છે, જ્યારે કોઈ વસ્તુની કિંમત ઘટે છે ત્યારે તે વસ્તુની અવેજી વસ્તુઓની તુલનામાં તે વસ્તુ કેવી બની જાય છે? તો કે સસ્તી બની જાય છે. અવેજી વસ્તુઓની તુલનામાં તે વસ્તુ કેવી બની જાય છે? તો કે સસ્તી બની જાય છે. આ કારણેથી અવેજી વસ્તુનો ઉપયોગ કરતા ગ્રાહકો પણ આ સસ્તી થયેલી વસ્તુની ખરીદી કરવા પ્રેરાય છે કે ના ના આપણે તો કદી મોલમાંથી ખરીદી કરી નથી, પણ હવે તો 1000-1200 નો શર્ટ છે એ મોલમાં મળે છે તો હાલો આપણે લઈ આવી. 1200-800 નો શર્ટ લઈએ જ છીએ આપણે, તો 200-500 આમ ક્યાં? તો એ માણસ પણ હવે ખરીદી કરવા તરફ જાય છે, એટલે કે પ્રેરાય છે. તેથી કિંમત ઘટતા વસ્તુની માંગ શું થાય છે? વધે છે, જેને અવેજી અસર તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે ઘઉં અને બાજરીનો ઉપયોગ કરતા જે ગ્રાહકો છે, એ ગ્રાહકો જો ઘઉંના ભાવ ઘટે તો બાજરીની અવેજીમાં ઘઉં સસ્તા બનતા બાજરીનો ઉપયોગ કરતા ગ્રાહકો પણ ઘઉં ખરીદવા પ્રેરાય છે. તેથી ઘઉંની માંગ શું થાય છે? વધે છે. શું થાય છે? ઘઉંની માંગ વિદ્યાર્થી મિત્રો વધે છે. આ બહુ તમને લો લેવલનું એક્ઝામ્પલ આપ્યું છે, ગરીબ વ્યક્તિનું, કે ઘઉં ખરીદવાની એની કેપેસિટી નથી તો એ બાજરી ખરીદી અને ખોરાકમાં લેશે. પણ હવે જોવે છે કે ઘઉંના ભાવ ઘટી ગયા, એક્ઝામ્પલ તરીકે 15 રૂપિયાના કિલો ઘઉં હતા તો 10 રૂપિયા થઈ ગયા, તો હાલો ને બાજરી આપણે લઈને, કારણ કે એ લોકોને તો સસ્તું જ મળતું હોય, આપણે મોંઘી જગ્યાએથી લેતા હોય. તો હવે બાજરીની બદલે શું કરશે? ઘઉં ખરીદવાનો આગ્રહ રાખશે. જેમ અત્યારે તમે જો સામાન્ય માણસ ડીમાર્ટમાંથી ખરીદી કરે છે, કારણ કે બજાર કરતા સસ્તું મળે છે, તો ઓટોમેટિક માંગ ડીમાર્ટની શું થઈ ગઈ? વધી ગઈ. તો પહેલું કારણ શું જોયા આપણે? અવેજી અસર. કેવી અસર? અવેજી અસર. હવે આપણે જોશું આવક અસર. અગાઉ પણ આપણે એ વિશે જોઈ ગયા છીએ કે લોકોની આવકમાં જો ફેરફાર થઈ જાય, દિવાળીએ કેમ બધા લોકો ખરીદી કરે? શું કામ? તો કે બોનસ આવ્યો છે, ડબલ પગાર આવ્યો, ચાલો ખરીદી કરીએ. એક એ પણ લોજિક તો છે જ, અને સામું ડિસ્કાઉન્ટ પણ હોય. રેડી? તો આવક અસર અહીંયા ઇફેક્ટ કરે કે બધાને પગાર ડબલ આવ્યો હોય, બોનસ આવતું હોય લોકોને, તહેવાર પણ છે જ, તો જે બચત કરી એનો યુઝ પણ કરશે જ. તો આવક અસર અહીંયા ફિટ બેસે છે. રેડી? તો આવક અસર આપણે જોઈએ કે વસ્તુના ભાવ ઘટવાથી, વસ્તુ છે એના ભાવ જે હોય એ ઘટવાથી ગ્રાહકોની વાસ્તવિક આવક અને ખરીદ શક્તિમાં વધારો થાય છે. ખરીદ શક્તિ વધતા ગ્રાહકો છે તે વસ્તુની માંગમાં પણ શું કરે છે? વધારો કરે છે. શું કરે છે? વધારો કરે છે, જેને આવક અસર કહેવામાં આવે છે. જેમ કે કોઈ એક કુટુંબ દર મહિને 10 કિલોગ્રામ ઘઉં ખરીદે છે. કેટલા ઘઉં ખરીદે છે? 10 કિલોગ્રામ ઘઉં ખરીદે છે. હવે ઘઉંનો ભાવ 25 રૂપિયા છે. ઘઉંનો ભાવ કેટલો છે? 25 રૂપિયા છે. તો આ કુટુંબનો મહિનાનો ઘઉં પાછળનો ખર્ચ કેટલો થયો? 10 ગુણ્યા 25 એટલે 250 રૂપિયાનો થાય. હવે જો ઘઉંનો ભાવ ઘટીને કેટલા રૂપિયા થઈ ગયો? 20 રૂપિયા. ઘઉં કેટલા રૂપિયા થઈ ગયા? 20 રૂપિયા. તો તેની પાછળનો માસિક ખર્ચ કેટલો થયો? તો 10 કિલો ગુણ્યા 20 એટલે 200 રૂપિયા જ થાય. તો ગ્રાહકને કેટલા રૂપિયા બચ્યા? પેલા 250 નો ખર્ચ થતો હતો, હવે 200 નો ખર્ચ થાય. કેટલા રૂપિયા વધ્યા? 50 રૂપિયા બચ્યા, જેને આવક અસર કહેવાય. શું કહેવાય? આવક અસર. આમ ગ્રાહક પોતાની આવકના વધેલા 50 રૂપિયામાંથી શું કરશે? વધુ ઘઉંનો જથ્થો ખરીદવાનો પ્રયત્ન કરે છે, અને ઘઉંની માંગ શું થઈ ગઈ? ઓટોમેટિક
વધી ગઈ. આમ કોઈ પણ વસ્તુના ભાવ ઘટે ત્યારે અન્ય વસ્તુની તુલનામાં તે સસ્તી બનતી હોવાથી અવેજી અસર અને આવક અસરને કારણે તેની માંગમાં શું થાય છે? વધારો થાય છે. આને પરિણામે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. ઓલવેઝ બી રેડી કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય, બીજો કાઈ ન હોય. એક વધે તો ઘટે છે. સિસ્ટમ કોઈ પણ હોય, રેડી, કોઈ પણ સંજોગ હોય, બે વચ્ચે સંબંધ કેવો જોવા મળે છે? વ્યસ્ત સંબંધ જોવા મળે છે. રેડી? તો ક્વેશ્ચન નંબર 5 વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્લીટ કર્યો, જે તમારે આખો ફેરબુકમાં લખવાનો છે. તો અહીંયા 5 માર્કના 5 પ્રશ્ન આ ચેપ્ટરમાં હતા જે ઓવર થયા. 5 માર્કના 5 ક્વેશ્ચન આ ચેપ્ટરમાં હતા જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. રેડી? અહીંયા સુધીનો તમારે તમારી ફેરબુકમાં રેડી કરવાનું છે. ઓકે? હવે નાના નાના એટલે કે 2-3 માર્ક્સના ક્વેશ્ચન આવશે. રેડી? કે જેને આપણે આગળ વધારશું. તો આજના લેક્ચરમાં આપણે આ ક્વેશ્ચન કમ્પ્લીટ કરીએ છીએ. તમારે આખો ક્વેશ્ચન છે તે તમારી બુકની અંદર રેડી કરવાનો છે. ઓકે? થેન્ક યુ.